નવરાત્રી માટે યુનિવર્સિટીના ગ્રાઉન્ડનો વિવાદ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ આપ્યો સમગ્ર વિવાદને રદિયો। પોલિસી પ્રમાણે જ નવરાત્રીનું ગ્રાઉન્ડ ભાડે અપાયું છે। સાઉન્ડ પ્રૂફ ડોમમાં જ ગરબા રમાય તેવી આયોજકો સમક્ષ શરત મુકાઈ છે। આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે। આપણા રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓ પોતાના ગ્રાઉન્ડ અને પોતાની ભૌતિક સુવિધાઓ દૈનિક અને વપરાશના ધોરણે ભાડે આપવાની પોલિસી બનાવતી હોય છે અને ભાડે આપતી હોય છે। એ જ રીતે આપણી વિદર્ભ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પણ જે છે એ 16/4/2025માં દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે એ ભાડે આપવાની પોલિસી જે છે એ બનાવવામાં આવી હતી। એના 2 માસ બાદ એટલે કે 14/6/2025ના રોજ અમારી બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને તમામ અધિકાર મંડળોમાં આ જે પ્રથમ આવેલી અરજી જે છે એનો સ્વીકાર કરીને 62,50,000 પ્લસ જીએસટી એટલે કે 10 દિવસના આ આટલી રકમનું ભાડું વસૂલ કરવાનું એ પોલિસીને આધારે એ કરવામાં આવ્યું છે। જ્યાં પોલિસી હોય આ જ રીતે અમારા અન્ય ગ્રાઉન્ડો અને અમારા કન્વેન્શન હોલો જે છે એ દૈનિક ધોરણે અને વપરાશના ધોરણે ભાડે આપવામાં આવે જ છે। ત્યાં ટેન્ડર પાડવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, જેની પ્રથમ જ એમ તમામ। અને બીજી બાજુ એ ગ્રાઉન્ડની અંદર કંઈ પણ થશે અનિયમ બનાવ તો એ આયોજકની રહેશે અને ગ્રાઉન્ડની બહાર જે છે જાહેર રસ્તા પર ત્યાં યુનિવર્સિટી અને પોલીસ તંત્ર 24 કલાક 365 દિવસ જવાબદારી અતા કરતા આવી છે એટલે કરશે। અને આ હોસ્ટેલ જે છે એ હોસ્ટેલની 2 બાજુ એ 24 કલાક ને 365 દિવસ ઓલરેડી ખૂબ મોટો ટ્રાફિક રહે જ છે એટલે ટ્રાફિકનો અવાજ છે। આ સંસ્થા જે છે એની પહેલી અમારી શરત છે કે સાઉન્ડ પ્રૂફ ડોમની અંદર આ વ્યવસ્થા કરવાની છે। કોઈ પણ જગ્યાએ શરત ચૂક થશે તો પોલિસીની અંદર આવેલા પ્રમાણે કડકમાં કડક પગલાં લેવામાં આવશે।